ઓકે દોસ્તો, આપણે આગળના વિડીયોમાં જોયું કે બિલ કઈ રીતે બનાવવા, આઇટમ અકાઉન્ટ કઈ રીતે બનાવવું. હવે જોઈશું આપણે કેશ પેમેન્ટની એન્ટ્રી કઈ રીતે કરવી, બેંકની એન્ટ્રી કઈ રીતે કરવી. તો સૌથી પહેલાં અકાઉન્ટમાં કેશ ઇન હેન્ડ કરીને એક ઓલરેડી એકાઉન્ટ છે જ, જે તમારા સોફ્ટવેરમાં સર્ચ કરો. આર યુ કેશ, એની ઉપર ડબલ ક્લિક કરો. અત્યારે તમારા હાથમાં જેટલું કેશ પડ્યું છે ધંધામાં, એ કેશ અહીંયા નાખો. માની લો મારી પાસે અત્યારે 15,000 કેશ પડ્યા છે. અને એક બેંક મેન્ટેન કરવા માટે આપણે બેંકનું અકાઉન્ટ જોઈ લઈએ આપણે, કે એમાં આપણે ઓપનિંગ સ્ટોક મીન્સ કે આપણું બેલેન્સ નાખેલું છે કે નહીં. હા ચાલો, HDFCની મારી બેંક હતી જેની અંદર મેં મારું ઓપનિંગ બેલેન્સ નાખેલું છે, હાલનું સ્ટેટમેન્ટ. ઓકે, જ્યારે આપણે કોઈકને પેમેન્ટ કરીએ, જેની પાસેથી આપણે માલ ખરીદ્યો છે એને આપણે પેમેન્ટ કરીએ છીએ. જો ક્વિક પેમેન્ટમાં ત્યારબાદ આજની તારીખ નાખો, જે તારીખે આપણે પેમેન્ટ કરતા હોઈએ એ તારીખ. ત્યારબાદ કેશથી પેમેન્ટ કરીએ છીએ કે બેંકથી. સૌથી પહેલાં આપણે કેશ પેમેન્ટ જોઈશું. રિસિપ્ટ નંબર ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીંયા પાર્ટીનું નામ નાખો. હું A to Z કંપની નાખું છું, બરાબર. હવે જેવું મેં A to Z સિલેક્ટ કર્યું એટલે ઉપર મને બેલેન્સ બતાવી દીધું કે આપણે એને આટલા પૈસા દેવાના બાકી છે. અત્યારે હું એને 5,000નું પેમેન્ટ કરું છું, બરાબર. રિમાર્કમાં જો મારે કાંઈ લખવું હોય તો હું લખી શકું કે ભાઈ તેના માણસને, ફલાણા માણસને આપણે એના હાથે પૈસા આપ્યા હતા કે સમથિંગ જે કાંઈ. ત્યારબાદ સેવ. ઓકે, અગર આની પ્રિન્ટની રિક્વાયરમેન્ટ હોય તો એને સિલેક્ટ કરી નાખો, ત્યારબાદ પ્રિન્ટ કરી લો. આ છે એનું વાઉચર, જે તમે તમારી રીતે કઈ રીતે ડિઝાઇન કરવું એનો આપણે આગળ બીજો વિડીયો બનાવીને હું મૂકીશ, જેથી તમે જોઈ શકો, અથવા અમારા એક્ઝિક્યુટિવને તમે કહેશો કે તમને બનાવી આપે. આ એ એન્ટ્રી થઈ કે આપણે કોકને જ્યારે પૈસા આપીએ છીએ, આ એની એન્ટ્રી છે, ક્વિક પેમેન્ટ. જ્યારે આપણે કોકને પૈસા આપીએ છીએ અથવા તો આપણો ખર્ચો દેખાડવો છે, માની લો કે મારે આ મહિને પેટ્રોલનો ખર્ચો દેખાડો છે, અહીંયા 27,7, ત્યારબાદ કેશ, ત્યારબાદ એકાઉન્ટ. અહીંયા એક પેટ્રોલનું એકાઉન્ટ બનાવી નાખો, F3. અહીંયા લખીશું પેટ્રોલ એક્સપેન્સ. અહીંયા આવશે એક્સપેન્સ એકાઉન્ટ. પેટ્રોલ એક્સપેન્સ. માની લો કે આ મહિને મારે 1,000 રૂપિયાનું પેટ્રોલ થયું, તો હું 1,000 રૂપિયા નાખી. એકાઉન્ટમાં ઓટોમેટિકલી આ એક્સપેન્સ છે એ અસર કરતું શરૂ થઈ જશે. આપણને પ્રોફિટ લોસમાં આટલી વસ્તુ આપણને ઓછી દેખાડશે. જે કોઈ પણ તમારા એક્સપેન્સ છે બધું એની અંદર ક્વિક પેમેન્ટની અંદર એન્ટ્રી કરો એટલે તમને જાતે મેન્ટેન કરીને દેશે, જાતે પ્રોફિટમાં સામે અસર બતાવશે. એકદમ સિમ્પલ છે. ત્યારબાદ આપણે કોઈ પાસેથી પૈસા લઈએ છીએ, કેશ આપણી પાસે આવે છે, તો ક્વિક રિસિપ્ટમાં એની એન્ટ્રી કરવાની. ત્યારબાદ ડેટ, ત્યારબાદ કેશ, ત્યારબાદ રિસિપ્ટ નંબર, ત્યારબાદ અહીંયા આવશે પાર્ટીનું નામ. સૌથી પહેલાં મારે રાહુલ પાસેથી પૈસા લેવાના હતા એટલે હું રાહુલની પાર્ટી નાખું છું. રાહુલ પાસેથી મારે આટલા પૈસા લેવાના છે. અત્યારે સપોઝ મને 10,000 આપે છે. સેવ. એનું વાઉચર તમારે પ્રિન્ટ કરવું છે તો સિલેક્ટ કરીને અહીંયાથી પ્રિન્ટ કરી લો, બરાબર છે. આ થયું કેશ પેમેન્ટ અને રિસિપ્ટ. હવે બેંક એન્ટ્રી આપણે જોઈએ. સૌથી પહેલાં તારીખ, ત્યારબાદ બેંકનું નામ, અહીંયા આવશે આપણી બેંક. ત્યારબાદ ચેક ઇસ્યુ. અગર આપણે કોઈને ચેક આપીએ છીએ તો અહીંયા ચેક ઇસ્યુ સિલેક્ટ કરો. અગર કોઈ આપણને ચેક આપે છે તો ચેક રિસીવ સિલેક્ટ કરો. પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એ RTGS રિસીવ ચાલે, ડ્રાફ્ટ નાખે છે, જે કાંઈ પણ છે. ટૂંકમાં દરેક ઓપ્શન તમને અહીંયાથી મળી જશે. ઓનલાઈન, બેંક એક્સપેન્સ. તમે જાતે અગર બેંકમાં પૈસા તમારા કેશમાંથી લઈને આમાં જમા કરાવો છો તો ડિપોઝિટ કેશ ઇન્ટુ બેંક રાખો. અગર બેંકમાંથી પૈસા કેશ ઉપાડો છો તો વિથડ્રો કેશ રાખો. અત્યારે આ ચેક આપણે કોકને આપીએ છીએ એટલે હું ચેક ઇસ્યુ સિલેક્ટ કરું. હવે આપણે આપીએ છીએ એટલે A to Z કંપની આપણે અહીંયા સિલેક્ટ કરી લઈએ, કારણ કે એને આપણે પૈસા દેવાનું બાકી હતા. જો અત્યારે 16,000 બતાવે છે, પહેલાં વધારે બતાવતા હતા, પણ આપણે કેશમાં થોડુંક પેમેન્ટ કર્યું એટલે હવે એ રકમ ઓછી થઈ ગઈ. સપોઝ અત્યારે 5,000નો મેં ચેક આપું છું. અહીંયા હું એનો ચેક નંબર લખું છું, અહીંયા હું એની ચેકની ડેટ લખું છું. રિમાર્ક કંઈ લખવું હોય તો કે ભાઈ આ બિલ 1ના અગેન્સ્ટમાં મારે બિલ 258ના અગેન્સ્ટમાં હું બિલ બનાવું છું. સેવ, બરાબર. હવે બ્લેન્ક ચેક તમે પ્રિન્ટરમાં મૂકી દો. અહીંયા સિલેક્ટ કરીને અહીંયા પ્રિન્ટ ઉપર ક્લિક કરો અને પ્રિન્ટ આપો એટલે તમારે ચેક પ્રિન્ટ નીકળી જશે. તમે જે બેંકનો ચેક યુઝ કરો છો એ મુજબ અમારા એક્ઝિક્યુટિવ તમને ફોર્મેટ સેટ કરી દેશે. આ થયું આપણે જ્યારે કોકને ચેક આપીએ છીએ એની એન્ટ્રી. હવે આપણે જોઈએ કે
કોક આપણને ચેક આપે છે, સામેવાળી પાર્ટી આપણને ચેક આપે છે. સૌથી પહેલાં તારીખ, બેંકનું નામ આપણે લઈએ છીએ, મતલબ ચેક રિસીવ. ત્યારબાદ આવશે પાર્ટી રાહુલ, બરાબર. હવે એની પાસેથી આપણે 18,000 લેવાના બાકી છે, એમાંથી બીજા 5,000 આ વખતે લઈએ આપણે 8,000. 8,000 ચેકથી આપણને આપે છે. બરાબર, આ થઈ ચેક રિસીવની એન્ટ્રી. હવે આપણે જોઈએ લેજર લોકબુક. લોકબુકમાં આપણે જે પાર્ટી નાખશું એ પાર્ટીનું આપણને લેજર બતાવશે. માની લો સપોઝ રાહુલ કરીને મારે એક પાર્ટી છે, ઓકે આપીશ. આ એનું લેજર આવ્યું. સ્ટેટમેન્ટ, આ એનું સ્ટેટમેન્ટ આવે. સ્ટેટમેન્ટ અને લેજર બંને સેમ જ છે, પણ લેજરમાં ઓપનિંગ બેલેન્સ ન આવે અને સ્ટેટમેન્ટમાં ઓપનિંગ બેલેન્સ સાથે બતાવે. સ્ટેટમેન્ટમાં આપણે જોઈએ કે ભાઈ પહેલાં ઓપનિંગ બેલેન્સ આટલું હતું, પછી આ સેલ મતલબ કે આપણે એક સેલ બિલ બનાવ્યું જે આટલું છે, એટલે ટોટલ આટલા લેવાના થયા. ત્યારબાદ એક રિસીપ્ટ એને કેશથી આપણને આપ્યા 10,000. ત્યારબાદ એક ચેકથી આપણને આપ્યા 8,000. હવે આપણે કેટલા લેવાના છે? 10,263 રૂપિયા લેવાના છે, બરાબર. ત્યારબાદ કોઈ બીજી પાર્ટી જોઈએ, સપોઝ A to Z જોઈએ. ઓકે, A to Z નું ઓપનિંગ બેલેન્સ હતું 15,000. ત્યારબાદ પરચેસ આપણે કર્યું એટલે 6,304 રૂપિયાનો વધારો થયો. ત્યારબાદ આપણે કેશ પેમેન્ટ કર્યું 5,000, એટલે 5,000 ઘટ્યા. ત્યારબાદ એક HDFCનો ચેક આપ્યો 5,000નો, તો આટલું ઓછું થઈ ગયું. આમાંથી કોઈ પણ એન્ટ્રી તમારે જોવી છે તો એન્ટ્રી ઉપર ડબલ ક્લિક કરો એટલે એન્ટ્રી ઓપન થઈ જશે. માની લો મારે આ બિલ જોવું છે, બિલ ઉપર ડબલ ક્લિક કરી છે એટલે બિલ ઓપન થઈ જશે. સાચું? લેજર કે સ્ટેટમેન્ટ કેમ જોવું? હવે એક સાથે આપણા જેટલા પણ છે કસ્ટમર અથવા સપ્લાયર, એનું એક સાથે બધાનું એક સાથે લેજર જોવું છે તો રિપોર્ટ્સમાં જાઓ. ત્યારબાદ જાઓ આઉટસ્ટેન્ડિંગ એનાલિસિસમાં. ત્યારબાદ ઓકે પર પ્રેસ કરો. આ છે રિસીવર, મતલબ કે આપણે જેની પાસેથી પૈસા લેવાના છે એ. સૌથી પહેલાં પાર્ટી નામ આવશે. આપણે રાહુલભાઈનો મોબાઈલ નંબર નાખ્યો નથી, અધરવાઇઝ અહીંયા મોબાઈલ નંબર આવે. ત્યારબાદ અત્યારે કેટલા પૈસા લેવાના છે એ આવે. પેએબલ મતલબ આપણે કોને કેટલા પૈસા દેવાના છે. પેએબલ ઉપર ક્લિક કરીને ઓકે આપશો એટલે જેટલી પાર્ટીને આપણે પૈસા દેવાના છે એ બધા પાર્ટીના નામ આવશે, એનો મોબાઈલ નંબર આવશે, એની બાજુમાં એનું બેલેન્સ આવશે. માની લો કે આપણે જેની પાસેથી પૈસા લેવાના છે આપણે એનું એકાઉન્ટ કરીએ. માની લો કે અત્યારે 500 પાર્ટી છે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે, તો અહીંયા સિલેક્ટ ઓલ કરો અને SMS ઉપર ક્લિક કરો એટલે 500 પાર્ટીને એક સાથે SMS વિયો જશે કે ભાઈ તમારે આટલા પૈસા દેવાના બાકી છે, બરાબર. ત્યારબાદ કેશબુક મતલબ કે આજના દિવસમાં આપણું કેશનું કલેક્શન કેટલું છે. કેશ ઉપર સિલેક્ટ કરી ઓકે પ્રેસ કરો એટલે આપણે દેખાડી દે ભાઈ જો આપણે એક રિસિપ્ટ બનાવી હતી 10,000ની, જે આપણે 10,000 આવ્યા હતા એમાંથી A to Z ને 5,000 આપ્યા, પેટ્રોલના 1,000 રૂપિયા ગયા, તો છેલ્લે આપણે આજના દિવસમાં કેટલા વધ્યા તો કે 19,000 વધ્યા. આ જો આપણું કેશ બુક. હવે માની લો બેંકની એન્ટ્રી જોવી છે તો અહીંયા કેશની બદલે બેંક આપણે સિલેક્ટ કરી લઈશું. ઓકે, આજના દિવસમાં બેંકનું શું છે? એક ચેક રિસિપ્ટ મતલબ એક ચેક લીધો અને એક ચેક આપ્યો, ટોટલ આજે કેટલું વધારો થયો એ અહીંયા આવી ગયો, બરાબર. ત્યારબાદ માની લો કે આપણે બેંકનું સ્ટેટમેન્ટ જોવું છે તો હું અહીંયા લોકબુકમાં જઈને HDFC સિલેક્ટ કરી નાખીશ, ઓકે રાખીશ, બરાબર. મારી પાસે બેંકમાં પહેલાં 25,000 પડ્યું થયું, ત્યારબાદ A to Z એટલા રૂપિયા આપ્યા, ઇસ્યુ કર્યું અને આ એક રિસીવ કર્યો આપણે રાહુલભાઈ પાસે. એટલે અત્યારે આપણી બેંકનું બેલેન્સ છે 28,000. સોફ્ટવેરમાંથી આપણને એનું સ્ટેટમેન્ટ મળી જાય. ત્યારબાદ ડે બુક જોઈએ. ડે બુક મતલબ કે આજના આખો દિવસની જે કાંઈ પણ ક્રિયા થઈ છે આપણા બિઝનેસમાં બધું એક સાથે જોવું છે તો ડે બુક. ઓકે, ક્યારે ખરીદીનું બિલ બન્યું, ક્યારે વેચાણનું બિલ બન્યું, કેટલું કેશ આવ્યું, કેટલું ગયું, કેટલું બેંકથી જો કમ્પ્લીટલી ટોટલી વસ્તુ તમને આની અંદર બતાવી દે ડે બુકમાં. જે ડેટ સેટ કરો આજની ડેટ સેટ કરો તો આજનું દેખાડે, મહિનાની ડેટ સેટ કરો મહિનાનું, અઠવાડિયાની, એક સાથે જે કાંઈ પણ છે બધું એક જ વિન્ડોમાં જોવું મતલબ કે ડે બુક. ત્યારબાદ આઉટસ્ટેન્ડિંગ જે મેં તમને રિપોર્ટ્સમાં જઈને બતાવી દીધું. હવે જોઈએ આપણે પ્રોફિટ કઈ રીતે જોવું. બિલ વાઇઝ પ્રોફિટ. એક બિલમાં આપણે અલગ અલગ 10-12 આઇટમ સેલ કરી છે, દરેક આઇટમનો આપણને પરચેસ ભાવ અલગ અલગ છે, તો ઘણીવાર આપણને ખ્યાલ નથી રહેતો કે આ એક બિલમાં આપણને કેટલો પ્રોફિટ મળ્યો. તો એની માટે બિલ વાઇઝ પ્રોફિટમાં જઈ ઓકે પ્રેસ કરો એટલે તમે જેટલા સેલના બિલ બનાવે છે એટલા બિલનું અહીંયા લિસ્ટ આવશે, ડેટ આવશે, બિલ નંબર આવશે, પાર્ટીનું નામ આવશે, ટોટલ કેટલી ક્વોન્ટિટી, સેલ આપણે કેટલામાં વેચ્યું હતું અને કોસ્ટ મતલબ કે એ બિલમાં જેટલી ક્વોન્ટિટી કરી એ બધું છે ને આપણને કેટલામાં પડ્યું હતું. મેં આવડું આ બિલ 3,236 રૂપિયામાં વેચ્યું, જ્યારે મને એ પડ્યું હતું ખાલી 1,400માં, એટલે મને પ્રોફિટ મળ્યો 1,836નો. નીચે આપણને ટોટલ આપે કે જેટલા બિલ છે એ બધાના થઈને આપણને આટલો પ્રોફિટ મળ્યો, આટલા પર્સન્ટેજ થયા.
આ વસ્તુ તો થઈ બિલ વાઇઝ પ્રોફિટ. હવે બિઝનેસનો ઓવરઓલ પ્રોફિટ જોવો છો, રિપોર્ટમાં જાઓ, પ્રોફિટ એન્ડ લોસમાં જાઓ અને ઓકે પર ક્લિક કરો એટલે દેખાડે કે જે ટોટલ આપણે ખર્ચાની બાદ કરીને આવક જે છે આપણે છેલ્લે કેટલી વધી, ખરીદી, એક્સપેન્સ એ બધું બાદ કરીને. આ થયું બિલ વાઇઝ પ્રોફિટ. ડેઇલી પ્રોફિટ પણ એવું જ છે. ત્યારબાદ જોઈએ સ્ટોક કઈ રીતે જો. રિપોર્ટ્સમાં જાઓ, એમાં જાઓ સ્ટોક રિપોર્ટમાં. ત્યારબાદ સ્ટોક રિપોર્ટ અને ડેઇલી સ્ટોક બે રીતે તમે જોઈ શકો. સ્ટોક રિપોર્ટ મતલબ સ્ટોક પણ દેખાડે અને સ્ટોકની વેલ્યુ પણ બતાવે કે 10 ક્વોન્ટિટી છે તો 10 ક્વોન્ટિટીની વેલ્યુ કેટલી છે. સૌથી પહેલાં આઇટમનું નામ બતાવશે, ત્યારબાદ એની ઓપનિંગ ક્વોન્ટિટી બતાવશે અને ઓપનિંગ વેલ્યુ કે ભાઈ આ આઇટમ આટલી પડી હતી અને આટલા રૂપિયાનો માલ પડ્યો હતો. એમ નીચે ટોટલ કેટલી ક્વોન્ટિટી પડી છે બધું થઈને અને બધું થઈને કેટલા રૂપિયાનો માલ પડ્યો હતો. ત્યારબાદ પરચેસ કે કઈ વસ્તુ આપણે કેટલી ખરીદી અને કેટલા રૂપિયાની ખરીદી અને ટોટલ. ત્યારબાદ આપણે કઈ વસ્તુ કેટલી વેચી અને કેટલા રૂપિયામાં વેચી અને છેલ્લે ક્લોઝિંગ સ્ટોક મતલબ હાલમાં કેટલી વસ્તુ પડી છે અને કેટલા રૂપિયાનો માલ પડ્યો છે. નીચે એનું ટોટલ કે ભાઈ અત્યારે આપણા બિઝનેસમાં ટોટલ આટલા રૂપિયાનો માલ પડ્યો છે. આ છે સ્ટોક રિપોર્ટ વિથ વેલ્યુ. અમે જોઈએ ડેઇલી સ્ટોક મતલબ જેમાં ઓનલી ક્વોન્ટિટી જ આવશે. આઇટમનું નેમ, આપણે કેટલી પડી હતી, કેટલી ખરીદી, કેટલી વેચી અને હાલમાં કેટલી પડી છે. આ છે સ્ટોક રિપોર્ટ. હવે જોઈએ આપણે જીએસટીના રિપોર્ટ કઈ રીતે કાઢવા. રિપોર્ટ્સમાં જવાનું. તમારે આપણા સોફ્ટવેરમાં કોઈ પણ પ્રકારનું અકાઉન્ટિંગ કરવાનું નથી. અકાઉન્ટને રિલેટેડ બધી જ વસ્તુ સોફ્ટવેર તમને કરીને આપશે. બેલેન્સ શીટ સોફ્ટવેર તૈયાર કરી દેશે, સોફ્ટવેર તમને પ્રોફિટ લોસ કરી દેશે, ટ્રેડિંગ એકાઉન્ટ કરી દેશે, પ્રોફિટેબિલિટી કરી દેશે, જેને આપણે દેશી ભાષામાં કહેવી ને નામું. એમાં નામાની તમારે એક પણ વસ્તુ તમારે કરવાની નથી. બધી જ વસ્તુ તમને સોફ્ટવેર રેડી કરી દેશે. ત્યારબાદ આની જીએસટી રિપોર્ટની અંદરથી તમને જીએસટીના બધા ફોર્મ તૈયાર થઈ જશે. જે મહિનાના અંતે 3 ફોર્મ તૈયાર કરવાના હોય છે, 3 ફોર્મ સોફ્ટવેરની અંદર ઓટોમેટિક રેડી થઈ જશે, જે તમારે તમારા અકાઉન્ટન્ટને આપી દેવાના. એક્સપોર્ટ કરીને આપો કે તમે ડાયરેક્ટ ફિલઅપ કરો.